नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात राजकोट उपलेटा के स्वामी नारायण सोसाइटी में 30 सालों से सड़कें नहीं बनी है। वहां बारिश के मौसम में कीचड़ और कीचड़ का बोलबाला रहता है। स्थानीय महिलाओं ने नगर पालिका अध्यक्ष, एमएलए और पार्षदों के खिलाफ नारे लगाकर अपना गुस्सा जाहिर किया। उपलेटा में खुद नगर पालिका अध्यक्ष के वार्ड में बुनियादी सुविधाओं का पूरी तरह से अभाव देखा गया है। स्वामी नारायण सोसाइटी और डगलीवाड़ी इलाके में पिछले 30 सालों से सड़कें नहीं होने के कारण बारिश के मौसम में भयानक कीचड़ और कीचड़ का बोलबाला रहता है। सड़कों पर कीचड़ होने के कारण लोगों का घरों से निकलना मुश्किल हो गया। हालात इतने ज्यादा बिगड़ गए कि छोटे बच्चों को स्कूल भेजना नामुमकिन हो गया है और उन्हें घर पर ही बैठाना पड़ रहा है, जिससे उनकी पढ़ाई पर भी बुरा असर पड़ा। तंग आ चुके स्थानीय लोगों द्वारा नगर पालिका को शिकायत करने के बावजूद कोई संतोषजनक समाधान नहीं निकला। पूरे इलाके के लोगों का आरोप है कि चुनाव के दौरान वोट मांगने आने वाले नेता जनता की समस्याओं के कारण फोन तक नहीं उठा रहे। सिस्टम की इस नाकामी से तंग आकर लोकल महिलाएं इकट्ठा हुई और एमएलए महेंद्र भाई, म्युनिसिपल प्रेसिडेंट वर्षाबेन और वार्ड मेंबर अमित भाई और शैलेश भाई के खिलाफ हाय हाय के नारे लगाए। गुजरात राजकोट उपलेटा से सरफराज गोडी की रिपोर्ट। रामापीर मंदिर आगे स्वामीनारायण सोसायटी में आज आटलो गारो थाय कोई जवाब देतो नथी ने कोई कई करतो नथी ने मतदान ने टाणे अमने बोलावा आवे અહીં ઘરે नगरपालिका में गया था पर कोई जवाब दीधो नथी ने अत्यारे अमे फोन चालू छे कोई फोन उपाड़तो नथी अमारो। હવે અમારા સ્વામિનારાયણ સોસાયટી નો વિસ્તાર છે ડગલીવાડી ને અત્યારે ગારામાં કઈ બાકી નથી। છોકરા હેઠળ ઘરે બેઠા નિશાળે બંધ છે ને અમે કે હાલી ચાલી નથી હકતા। આ 30 વર્ષથી અમને રોડ નું મુદત દે છે ને અત્યારે રોડ કરતા નથી। હવે અમારે આનું શું કરવાનું થાય એ અમને જવાબ જોઈએ। અમારે જવાબદાર વ્યક્તિ કોણ છે? આ કોનો વોર્ડ છે? વર્ષાબેન નો છે। વર્ષાબેન કોણ છે? વર્ષાબેન ગજેરા પ્રમુખ ને અટાણે એને ફોન બંધ કરી દીધા છે ને અટાણે ફોન જોવા તો બીજા નંબર ની વાત છે પણ ફોન જ બંધ કરી દીધા ને ચૂંટાવ્યા જ અમે એને તો અમારા ઘરે બધે આવ્યા હતા ને બધે ડેલી ખખડાવીને બપોર વચારે આવ્યા હતા ને કે મને ચૂંટાડજો તો અમે એને ચૂંટાડ્યા ને અમે આખી સોસાયટી એને મત દીધા ને અટાણે અમારા છોકરા ઘરે બેઠા છે ને અટાણે ફરિયામાં બધે પાણી ભરાઈ ગયા ને કોઈ જવાબ દેતું નથી। મારું નામ છે જગમલભાઈ, હું સ્વામિનારાયણ સોસાયટીમાં અમે રહી છીએ। આ જુઓ તમે જ્યાં આવે અમારી પરેશાની જુઓ તમે। આમાં કેવા થોડા વરસાદમાં માનવું એવું થાય કોઈ જવાબ દેતું નથી। આ બહેનોને કેવી તકલીફ છે, શું કરવું, ક્યાં જવું, કેને કેવું, કોણ અમારું આવ નામ ભરોસે તમને છોડી દીધા। આવો કેવો વિકાસ? થોડુંક તો વિચારો। તમને મત દીધા છે, તમને મોટા કર્યા છે અને તમે અમારી આવી દિશા કરી નાખી છે। તો તમારે આવી જ કરી નાખવું હોય તો અમને દઈ દો એટલે અમે ફેલ થઈ જાય। તમે અહીંયા રહ્યો એટલે એટલા રૂપિયા પેટ ભરીને દઈ તમારા પેટ ફાડી નાખો। હવે તો પાછા વળો બાપા। જો પડીને હાથથી મારો ભાંગી ગયો। આમાં હલાતું નથી, જાવું ક્યાં? હવે પડદાય આમાં શું કરે? આમાં મારી દવા કરે કે તમારા ટેક્સ ભરે? આનું શું કરું કે છોકરાઓને ભણાવવા? રાત તો વિચાર કરો। તમને વિકાસ કરવાનો તમને એને માટે અહીં મોટા થયા છે। જરાક આવો તો ખરા, જુઓ તો ખરા તો તમને ખબર પડે। અરે ભાઈ આવું અસત્યમાં જો આપણે રાખશું ને તો આપણી દિશા શું થાય તમને ખબર છે? આ રામ રાજ તમે લઈ આવું પણ તમારું રામ રાજ હાલી ગયું છે। શું થાય તમારો વિચાર તો કરો। તમને કોઈ મત બેહે આમાં? ક્યાં જાવું, કેને કેવું, ક્યાં રહેવું? અમારી દિશા તો તમે જુઓ। આ બહેનોને શું કરવું, કેવી રીતે જવું? બહેનોને કેટલી તકલીફ હોય છે, એને દવાખાને જવું પડતું હોય છે, શું થતું હોય છે। અરે ભગવાન અમારી આ સંસ્થાની યાત્રા કાઢવી એ પડદા એનાથી ઉભે છે, અમારાથી નથી હોતી કે લઈ કેમ જવા? તમે વિચાર તો કરો ભગવાન। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।